જ્યારે તમે સીડીઓ ચડો છો અથવા જમીન પર પલાઠી મારીને બેસો છો ત્યારે શું તમારા ગોઠણમાંથી પણ કટકટ અથવા ચટકવાનો અવાજ આવે છે? શું એવું લાગે છે કે સાંધાઓની વચ્ચેની ચિકાસ, જેને આપણે સામાન્ય ભાષામાં ગ્રીસ કહીએ છીએ, તે સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે? આજે આપણા દેશમાં દર બીજા ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ આ જિદ્દી દુખાવો, સાયટિકા, ગઠિયા, કમરના દુખાવા અથવા ગોઠણના નબળાઈથી પરેશાન છે. લોકો વર્ષો સુધી મોંઘી પેઇનકિલર દવાઓ લેતા રહે છે, પરંતુ તેની અસર માત્ર થોડા કલાકો સુધી જ રહે છે. દવાની અસર ઉતરતા જ આ દુખાવો બમણી તાકાતથી ફરી પાછો આવી જાય છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. આજે હું તમને તમારી પોતાની રસોઈમાં રહેલી એવી એક મહાન ઔષધિ વિશે જણાવવા જઈ રહી છું, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમારા સાંધાના વર્ષો જૂના દુખાવાને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળી શકે છે અને ત્યાં ફરીથી કુદરતી ચિકાસ પણ પાછી આવી જશે. ચાલો જાણીએ. આયુર્વેદ કહે છે કે લસણ પછી જો સમગ્ર બ્રહ્માંડમાં વાત એટલે કે વાયુ દોષને શાંત કરવાની અને સાંધાના દુખાવાને દૂર કરવાની બીજી સૌથી મોટી દવા હોય તો તેનું નામ છે ડુંગળી. આજના આ વિડીયોમાં હું તમને ડુંગળીના એવા ગુપ્ત, પરંપરાગત અને વૈજ્ઞાનિક ઉપાયો જણાવવાની છું જે સાંધા અને ગોઠણના દુખાવા પર અચૂક રામબાણની જેમ કામ કરે છે અને તમારા ગોઠણનો સોજો તથા દુખાવાને સરળતાથી ઘટાડવામાં મદદ કરી શકે છે. એક વાત જરૂર યાદ રાખજો કે ગોઠણનો દુખાવો માત્ર વધતી ઉંમરની નિશાની નથી. આજકાલ 30થી 40 વર્ષની ઉંમરના લોકોને પણ ઝડપથી આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે. સૌપ્રથમ આપણે વિજ્ઞાન અને આયુર્વેદના દ્રષ્ટિકોણથી સમજીએ કે આખરે ઉંમર વધતાની સાથે આપણા સાંધા અને ગોઠણમાં આ ભયંકર દુખાવો અને જકડન કેમ થાય છે. આયુર્વેદમાં એક પરમ સત્ય છે અને અચૂક નિયમ છે, નહીં વાતાત ઋતે રૂજા, એટલે કે વાત અથવા વાયુદોષ બગાડ્યા વગર શરીરમાં ક્યાંય પણ દુખાવો થઈ શકતો નથી. આપણા શરીરમાં થતા સાંધાના દુખાવા પાછળ મુખ્ય કારણ વાત દોષ જ હોય છે. જ્યારે આપણો આહાર ખોટો હોય અથવા શરીરમાં વૃક્ષતા વધે છે ત્યારે હાડકાના સાંધાઓ વચ્ચે રહેલું પ્રવાહી, જેને સામાન્ય ભાષામાં સાંધાની ચિકાસ અથવા ગ્રીસ કહે છે, તે ધીમે ધીમે સુકાવા લાગે છે. નસોની અંદરની ભેજ પણ ઘટવા લાગે છે, જેના કારણે બંને હાડકાં એકબીજા સાથે ઘસાવા લાગે છે. કાર્ટિલેજ ઘસાવા લાગે છે અને સાંધાઓમાં ભારે સોજો આવી જાય છે. આધુનિક જીવનશૈલી પણ આ સમસ્યાને ખૂબ ઝડપથી વધારી રહી છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવું, બિલકુલ કસરત ન કરવી, વારંવાર જંક ફૂડ ખાવું, સતત કંઈક ને કંઈક ખાતા રહેવું, પૂરતું પાણી ન પીવું અને રાત્રે મોડા સુધી જાગવું. આ બધી આદતો શરીરમાં સોજો વધારવાની સાથે સાંધાઓની કાર્યક્ષમતાને પણ અસર કરે છે. આયુર્વેદ અનુસાર ડુંગળીનો સ્વભાવ ખૂબ જ સ્નિગ્ધ એટલે કે ચીકણો અને થોડો ગરમ હોય છે. જ્યારે તમે ડુંગળીને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ખાઓ છો ત્યારે તે પોતાના આ ચીકણા અને ગરમ સ્વભાવને કારણે નસો અને સાંધાઓની અંદર સુધી પહોંચે છે અને ત્યાં જમા થયેલા જૂના વાયુ દોષને શોષી લે છે. તે શરીરની અંદરની વૃક્ષતાને દૂર કરે છે અને નસોને ફરીથી લવચીક બનાવે છે. ભલે તમને સાયટિકાનો દુખાવો હોય, જેમાં નિતંબથી લઈને પગના અંગૂઠા સુધી વીજળી જેવો ઝટકો અનુભવાય છે, અથવા ઘૂંટણનો એવો દુખાવો હોય જેમાં પગ સીધો કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. ડુંગળી આ તમામ વાતજન્ય રોગોને શાંત કરનાર સૌથી કુદરતી ટોનિક છે. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ડુંગળીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઇન્ફ્લામેટરી તત્વો અને ખાસ સલ્ફર સંયોજનો હોય છે, જે સાંધાઓની અંદરની સોજાને ઘટાડવામાં દવાઓ કરતાં પણ વધુ ઝડપથી કામ કરી શકે છે. આ ઉપરાંત ડુંગળીમાં એવા કુદરતી એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે શરીરમાં બનતા ફ્રી રેડિકલ્સની અસર ઘટાડવામાં મદદ કરે છે. આ જ ફ્રી રેડિકલ્સ લાંબા સમય સુધી શરીરમાં રહે તો કોષોને નુકસાન પહોંચાડે છે અને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે.
તેથી જ્યારે સંતુલિત આહારના ભાગરૂપે ડુંગળીનો યોગ્ય રીતે સેવન કરવામાં આવે છે ત્યારે તે માત્ર સ્વાદ જ વધારતી નથી, પરંતુ શરીરને અનેક પ્રકારના પોષક તત્વો પણ પૂરા પાડે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. સાંધા અને ઘૂંટણના દુખાવાને દૂર કરવાનો સાચો અને પાક્કો દેશી ઉપાય એ છે ડુંગળીને હંમેશા દેશી ગાયના શુદ્ધ ઘીમાં જ શેકવી જોઈએ. ગાયના ઘીનો સ્વભાવ ઠંડો, સ્નિગ્ધ અને વાયુદોષને શાંત કરનાર હોય છે. જ્યારે તમે ડુંગળીને ઘીમાં હળવેથી શેકો છો ત્યારે ઘી ડુંગળીની વધારાની ગરમી અને તીખાશને પોતાની અંદર સમાવી લે છે અને ડુંગળીના વાતનાશક એટલે કે દુખાવો દૂર કરનાર ગુણોને હજારો ગણા વધારી દે છે. ધ્યાન રાખો કે કોઈ પણ ઘરગથ્થુ ઉપાયની અસર ત્યારે જ જોવા મળે છે જ્યારે તેને નિયમિત રીતે અપનાવવામાં આવે. માત્ર 1 કે 2 દિવસ ઉપયોગ કરીને પરિણામની અપેક્ષા રાખવી યોગ્ય નથી. શરીરને અંદરથી સંતુલિત થવામાં સમય લાગે છે. જેથી જો તમે કોઈ કુદરતી ઉપાય અપનાવી રહ્યા હોવ તો તેની સાથે નિયમિત દિનચર્યા, પૂરતી ઊંઘ, સંતુલિત આહાર, હળવી શારીરિક પ્રવૃત્તિ પણ ખૂબ જ જરૂરી છે. તેથી સાથે જ ઘૂંટણના દુખાવામાં તરત રાહત મેળવવા માટે એક ઉત્તમ પ્રયોગ પણ તમને જણાવી દઉં. આયુર્વેદમાં જણાવ્યા મુજબ એક મોટા કદની ડુંગળી લો અને તેની પીસીને તેનો રસ કાઢી લો. હવે આ ડુંગળીના રસમાં સમાન માત્રામાં શુદ્ધ તલનું તેલ અથવા સરસવનું તેલ ભેળવી લો અને તેને થોડું હૂંફાળું ગરમ કરી લો. આ હૂંફાળા તેલથી તમારા ગોઠણ અને જ્યાં દુખાવો હોય તે સાંધાઓ પર હળવા હાથે નીચેથી ઉપરની તરફ માલિશ કરો. માલિશ કર્યા પછી ડુંગળીનો બચેલો ગુદો પણ થોડો ગરમ કરીને ઘૂંટણ પર લેપની જેમ લગાવી શકો છો અને ઉપરથી સુતરાઉ કપડું બાંધી લો. આ લેપ ત્વચાના રોમ છિદ્રોમાંથી અંદર જઈને સાંધાઓમાં જમા થયેલા યુરિક એસિડના ક્રિસ્ટલ્સને ઓગળવામાં મદદ કરે છે અને ત્યાં રક્ત પ્રવાહ વધારી દે છે, જેના કારણે જકડન તરત જ ઓછી થવા લાગે છે. જો તમે સાંધાના આ જિદ્દી દુખાવાથી હંમેશા માટે મુક્તિ મેળવવા માંગતા હો તો આ ડુંગળીના નુસ્ખા સાથે તમારે દિનચર્યામાં પણ કેટલાક ફેરફારો કરવાનું જરૂરી છે. સાંધાનો દુખાવો એવી બીમારી નથી કે જે રાતોરાત આવી જાય. વર્ષો સુધી પાચન તંત્ર ખરાબ રહેવું અને વાત વધારતી વસ્તુઓ ખાવાનું આ પરિણામ હોય છે. તેથી આ આદતો બદલવી પણ જરૂરી છે. તેની સાથે રોજ ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ હળવી ચાલ જરૂર કરો. જો ડૉક્ટરે મનાઈ કરી હોય તો ઘોંટણ માટે સરળ સ્ટ્રેચિંગ અને સ્નાયુઓ મજબૂત બનાવતી હળવી કસરતો પણ કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે સાંધાની આસપાસની માંસપેશીઓ મજબૂત બને છે ત્યારે ગોઠણ પર પડતો વધારાનો ભાર ઓછો થઈ જાય છે. ચાલવા ફરવામાં સરળતા અનુભવાય છે. હવે ડુંગળી કેવી રીતે ખાવી? જેમ કે મેં જણાવ્યું, જો તમે તેને દેશી ઘી સાથે ખાશો તો તમને ઘણો ફાયદો મળશે અને ડુંગળીની આડઅસર પણ ઓછી થઈ જશે. જો તમે તેને સલાડના રૂપમાં સારી રીતે ચાવીને ખાશો તો તે પણ ખૂબ સારું છે. જ્યારે તમે ભોજન સાથે ડુંગળીને ચાવીને ખાઓ છો અને દાળ અથવા શાકમાં 1 ચમચી ઘી ઉમેરો છો એટલે કે ઘી અને ડુંગળી એકસાથે મળે છે ત્યારે તે શરીરની સોજાને શાંત કરે છે અને સાંધામાં જે કુદરતી ચિકાસ હોવી જોઈએ તેને પાછી લાવવામાં મદદ કરે છે. વાત દોષ અને સાંધાના દુખાવા માટે લસણ પછી ડુંગળીને વાત શાંત કરવાની સૌથી મોટી ઔષધિ માનવામાં આવે છે. તે સાયટિકા, ગઠિયા અને ઘોંટણના દુખાવામાં રાહત આપે છે. હવે પાચન અને કબજિયાતમાં તે શું કરે છે? તે જઠરાગ્નિને તેજ કરીને ભૂખ વધારે છે. તેમાં રહેલું કુદરતી ફાઇબર આંતરડાને સાફ કરીને કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. ઘણા લોકોનો ગોઠણ માત્ર એટલા માટે ખરાબ થાય છે કારણ કે તેમને વર્ષોથી કબજિયાત રહેતી હોય છે. હૃદય માટે પણ તે ખૂબ જ લાભદાયક છે. તેમાં ક્રોમિયમ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને લોહીને પાતળું રાખીને હાર્ટ એટેકના જોખમને બચાવવામાં મદદ કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ડુંગળી લાભદાયી છે. જો તમે ડુંગળી ખાઓ છો તો તે શરીરમાં રહેલું વધારાનું સોડિયમ બહાર કાઢીને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને ભોજન પછી અચાનક વધતા બ્લડ શુગરના સ્તરને પણ ઘણું ઓછું કરવામાં મદદ કરે છે.
પુરુષોમાં ડુંગળી શારીરિક શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને મહિલાઓમાં માસિક દરમિયાન થતો દુખાવો અથવા માસિકની અનિયમિતતા દૂર કરવામાં પણ મદદ થાય છે. જો તમને ભૂખ ઓછી લાગતી હોય અથવા લીવરની કોઈ સમસ્યા હોય તો 5 ml ડુંગળીના રસમાં 2 થી 4 ટીપાં આદુનો રસ ભેળવીને ભોજનના અડધો કલાક પહેલાં પીવો. જો તમને કબજિયાત અથવા બવાસીર હોય તો સફેદ ડુંગળીના રસમાં મિશ્રી ભેળવીને સવારે પી શકો છો અથવા ડુંગળીને ગાયના ઘીમાં શેકીને ખાઈ શકો છો. જો તમને અસ્થમાની સમસ્યા હોય, ખૂબ ઉધરસ આવતી હોય અથવા કફવાળી ઉધરસ હોય તો 1 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી મધ ભેળવો અને તેને દિવસમાં 2 વાર થોડું હુંફાળું કરીને ચાટી લો. જો નાકમાંથી લોહી આવતું હોય તો સફેદ ડુંગળીના રસના 2 ટીપાં નાકમાં નાખો અને તેને કાપીને સૂંઘી પણ શકો છો. જો તમારા વાળ ખૂબ ખરતા હોય તો તાજા ડુંગળીના રસને તેલ સાથે ભેળવીને વાળની જડોમાં 1 કલાક સુધી લગાવી રાખો અને પછી શેમ્પૂ કરી લો. હવે તેની સાથે શું છોડવું જોઈએ? સૌથી જરૂરી વાત એ છે કે એક તરફ તમે સાંધાના દુખાવાની દવાઓ લો અને ડુંગળીનો નુસ્ખો પણ અપનાવો, પરંતુ બીજી તરફ જો તમે તમારા રસોડામાં સફેદ મીઠું, રિફાઇન્ડ તેલ, મેંદો, બેસન અને વાસી ખોરાક ખાતા રહેશો તો તમારો દુખાવો ક્યારેય ઠીક નહીં થાય. પેકેટવાળા ચિપ્સ, નમકીન અને ખૂબ ઠંડી વસ્તુઓ જેમ કે ફ્રીજનું પાણી, આઈસ્ક્રીમ શરીરમાં વાત દોષને તરત જ વધારી દે છે. આજથી જ આ વસ્તુઓ તમારા રસોડામાંથી દૂર કરી દો. તેના બદલે તમે કાચી ઘાણીનું તેલ લઈ શકો છો, દેશી ગાયનું ઘી વાપરી શકો છો. તેની સાથે જો તમારી સૂવાની સ્થિતિ ખોટી હોય તો તે પણ તમારા દુખાવાને વધારી શકે છે. રાત્રે સૂતી વખતે હંમેશા ડાબી બાજુએ એટલે કે લેફ્ટ સાઈડ સૂવું જોઈએ. જ્યારે તમે ડાબી બાજુએ સૂવો છો ત્યારે તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે, ભોજન સડતું નથી અને પેટમાં ગેસ તથા વાયુનું નિર્માણ થતું નથી. જ્યારે શરીરમાં ગેસ નહીં બને ત્યારે તે સાંધાઓમાં જઈને અટકશે નહીં અને સવારે ઉઠતાની સાથે જ તમારો દુખાવો ગાયબ થઈ જશે. તમને જકડાન પણ નહીં થાય. એક વાત હંમેશા યાદ રાખજો, જો તમારા ગોઠણમાં સતત સોજો રહેતો હોય, સાંધામાં ખૂબ લાલાશ દેખાતી હોય, અચાનક ચાલવું મુશ્કેલ થઈ જાય અથવા દુખાવો સતત વધતો જતો હોય તો માત્ર આ નુસ્ખાઓ પર ધ્યાન રાખવાને બદલે તમારા આહાર પર પણ ધ્યાન આપવું જોઈએ. તમારી શારીરિક પ્રવૃત્તિ પણ વધારવી જોઈએ. ભલે તમે બેસીને કરો, ખુરશી પર બેસીને પણ કેટલીક કસરતો કરી શકો છો અથવા સૂઈને પણ કસરત કરી શકાય છે. જ્યાં સુધી તમારા શરીરમાંથી પરસેવો ન નીકળે ત્યાં સુધી પ્રયત્ન કરો. ભલે તમે ઘરના કામ કરીને પરસેવો કાઢો અથવા બેસીને કસરત કરો. જો તમે અઠવાડિયામાં 2 અથવા 3 વાર પરસેવો કાઢો છો તો તમારી અડધી બીમારીઓ આપમેળે ઓછી થવા લાગે છે. પરસેવો કાઢવાથી તમારી માંસપેશીઓ અને હાડકાં પણ મજબૂત બને છે. કારણ કે જો તમે એવું વિચારો છો કે ઘૂંટણનો દુખાવો માત્ર આરામ કરવાથી જ દૂર થઈ જશે તો એવું બિલકુલ નથી. તમે કોઈ મોટા ડૉક્ટર પાસે જઈને કેટલીય મોંઘી દવાઓ ખાઈ લો, પરંતુ તમે પરસેવો નથી કાઢતા અને શરીરને હલનચલન કરાવતા નથી તો જ્યારે પણ તમે હલનચલન નહીં કરો ત્યારે શરીરની જકડાન વધુ વધતી જશે. દવાઓથી પણ આરામ નહીં મળે. એટલે વાતનો અર્થ એટલો જ છે કે તમારી દિનચર્યામાં નિયમિત શારીરિક પ્રવૃત્તિ રાખો, પોતાને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખો અને તમારા આહારનું ધ્યાન રાખો. જ્યારે તમે આ બાબતો પર કામ કરો છો ત્યારે તમારી બીમારીઓ આગળ વધતી નથી, પરંતુ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તો આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. તમે તેને લાઈક અને શેર પણ કરજો. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ફરી મળીશું આગામી વિડીયોમાં. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.